નમસ્કાર, મારી સાથે દેવાભાઈ છે અને દેવાભાઈ એ રઘુનાથપુરી બાપુના એવા સેવક છે કે પોતે નવસારીમાં પોતાનો બિઝનેસ ચલાવે છે, ડાયમંડનો બિઝનેસ છે। એ બિઝનેસ એવો છે કે એમાં સતત હાજરી હોવી જોઈએ, પરંતુ જ્યારે જ્યારે રઘુનાથપુરી બાપુનો અને આ મઠનો કાર્યક્રમ હોય ને ખુરશીપુરી બાપુનો આદેશ હોય ને, દેવાભાઈ પોતાનો બિઝનેસ જોવા નથી રહેતા, એમાં ટાઈમ આપવા નથી રહેતા, માત્ર ને માત્ર ત્યાં હું ક્યારે પહોંચ્યું અને આ પ્રસંગમાં કઈ રીતે શોભાયામાન બનાવું તેને લઈને સતત તડામાર તૈયારીઓમાં વ્યસ્ત રહેતા હોય છે। જ્યારે ત્યાં કાપરા ખાતે 10 લાખથી વધારે લોકો પહોંચ્યા ને ત્યારે ભાઈ દેવાભાઈની અહમ ભૂમિકા હતી, એ અમે નજરે જોઈ છે। આજે પણ હરિદ્વારમાં દેવાભાઈ પહોંચ્યા છે। દેવાભાઈ, સતત હાજરી અને ખાસ કરીને તમારો જે બિઝનેસ છે ડાયમંડનો, એમાં એ બિઝનેસ એવો છે કે ત્યાં હાજરી અચૂક હોવી જોઈએ, પરંતુ તમે કંઈ જોવા રહેતા નથી, ધંધો શું કેવી માયા છે બાપુની? માયાની તો વાત જ છોડો। અને ખુરશીપુરી બાપુ જે સનાતન ધર્મ માટે કરી રહ્યા છે પોતાનું તન મન અને ધનથી, અને બધા સેવકો કરી રહ્યા છે। અમે તો ફૂલની તો ફૂલની પાખડી જેટલું બને એટલું આમાં યોગદાન આપી રહ્યા છે, બરોબર। અને તમને પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ છેક ત્યાંથી અહીંયા આવીને કવર કરો છો, સનાતન ધર્મ માટે જે કાર્ય કરી રહ્યા છો એ અભિનંદનને પાત્ર છે। અને અમે પણ નવસારી લગભગ 200 જણા અહીંયા આવ્યા છીએ, બધા 200 લોકો આવ્યા? હા, 200 લોકો નવસારીથી આવ્યા છે અને લગભગ 700-800 લોકો બનાસકાંઠાથી અને કચ્છથી ને ત્યાંથી આવ્યા છે। અને આ બાપુનો ભંડારો અહીંયા થઈ રહ્યો છે, આપણા માટે બહુ સૌભાગ્યની વાત કહેવાય કે છેક હરિદ્વારમાં બાપુનો ભંડારો થાય છે। લાખો જહુના ધામ ઉપર કેટલો વિશ્વાસ છે કે તમે તમારી ગેરહાજરીમાં પણ ધંધો ચાલુ રહે? વિશ્વાસની તો વાત છોડો, લાખો જહુમાં ઉપર જ બધું ચાલે છે અમારું। એ જ વિશ્વાસે તમને હરિદ્વાર સુધી દોરી લાવ્યા? હા, અને અમે બાપુ સાથે પણ રહ્યા છે અને બાપુના પરચાની વાત કરીએ તો એનો તો કોઈ કહેવાય જ નહીં, એટલા પરચા છે બાપુના, કોઈ શબ્દો જ નથી કે આપણે એનો ઉચ્ચાર કરી શકીએ। હા, એનો ઉચ્ચાર કરી શકીએ એવો કોઈ શબ્દો જ નથી। અને ખુરશીપુરી બાપુ પણ બાપુના પંથે ચાલી રહ્યા છે અને સનાતન ધર્મ માટે, વ્યસન મુક્તિ માટે જે કાર્ય કરી રહ્યા છે એ બહુ અભિનંદનને પાત્ર છે। અને અમે પણ એમની પાછળ જે અમારી થાય એ યોગદાન આપી રહ્યા છીએ। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે નાના કાપરા રઘુનાથપુરી મઠના મહંત શ્રી 1008 પીઠાધીશ્વર ખુરશીપુરી બાપુ જે રીતના સનાતન ધર્મને ઉજાગર કરી રહ્યા છે, સનાતન ધર્મ માટે જે કામ કરી રહ્યા છે ને, એ માત્ર ગુજરાત પૂરતી વાત નથી, આખા દેશમાં સનાતન ધર્મને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે। આજે હરિદ્વારમાં પણ આપણા બનાસકાંઠાના એક સંતનો ડંકો વાગી રહ્યો હોય ત્યારે એ અલૌકિક અને અનેરો આનંદ હોય છે, જે આનંદ લોકોના ચહેરા ઉપર જોવા મળતો હોય છે। નમસ્કાર।